નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તારીખ 28/12/2023ના રોજ એક બોર્ડ દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે। ખાસ ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે ઉપયોગી આ પરિપત્ર છે અને બધા જ વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે। તો વિડીયોને મિત્રો તમે અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ઓકે, વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ કે શું તમારા માટે ગુડ ન્યૂઝ છે। તો જોઈએ આપણે। તો હવે માર્ચની અંદર જે બોર્ડની એક્ઝામ સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેવાય છે, જો વિદ્યાર્થી મિત્રો એ રિઝલ્ટ તમને આવે છે એનાથી તમે સંતોષ નથી તો જુલાઈની અંદર તમે ગમે એટલા વિષયની જે પૂરક પરીક્ષા આવે છે એ આપી શકશો અને માર્ચ અથવા તો જુલાઈની અંદર જે એક્ઝામ લેવાય છે એની અંદરથી જે સારું પરિણામ હશે એ તમારું માન્ય ગણવામાં આવશે। ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આવો એક નિર્ણય કરવામાં આવેલો છે। આ છતાં તમારા માટે ગુડ ન્યૂઝ। હવે આપણે મિત્રો જોઈએ 12 આર્ટ્સ અને કોમર્સ માટે શું માહિતી હતી અથવા તો શું અપડેટ હતી, જોઈએ આપણે। જો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા સામાન્ય પ્રવાહમાં 2 વિષયની પૂરક પરીક્ષા છે એ તમે આપી શકશો। અત્યાર સુધી કેવું હતું તો કે તમે પૂરક પરીક્ષા છે એ કોઈ પણ એક જ વિષયની અંદર આપી શકતા હતા, પણ હવે છે એ તમે પૂરક પરીક્ષા ધોરણ 12 આર્ટ્સ હોય યા કોમર્સ હોય એની અંદર 2 વિષયની અંદર તમે પૂરક પરીક્ષા આપી શકશો। ધોરણ 10ની અંદર તો 2 વિષયની પૂરક પરીક્ષા લેવાતી જ હતી, બની શકે કે એનો પણ ઓફિશિયલ પરિપત્ર આવે અને 3 વિષયની અંદર પૂરક પરીક્ષા આપી શકશો એવો પરિપત્ર કરવામાં આવે। ઓકે, ભવિષ્યની અંદર કદાચ તમારો નિર્ણય પણ આવો લેવાઈ શકે છે। આજે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે છે આવો નિર્ણય લેવામાં આવેલો છે કે આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ છે 2 વિષયની અંદર પૂરક પરીક્ષા આપી શકશે અને સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એ માર્ચની અંદર એક્ઝામ લેવાયેલી હોય અને એ પરિણામથી સંતુષ્ટ ન હોય તો જુલાઈની અંદર એ બધા વિષયની પરીક્ષા પણ આપી શકશે અને જેની અંદર વધારે માર્ક્સ તમારે આવશે એ રિઝલ્ટ તમારું માન્ય ગણવામાં આવશે। તો આટલી માહિતી મિત્રો હતી આજની। આશા રાખીશ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ હશે તો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ તમને સૌથી પહેલાં પહોંચાડશે। તો આભાર આ વિડીયો જોવા માટે।